તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો, મેં તમને એક દિન આ વ્લોગમાં આપણે વાત કરી હતી કે હું બતાવીશ કાલે તમને કે આપણી માંડવી કેવડીક થાય 8મે દિવસે, પણ આપણે વિડીયો ના ઉતારી શક્યા, થોડું કામકાજ ને બધું હતું એ કારણથી. એટલે આજે વિડીયો ઉતારીએ છે ને આજે આપણી માંડવીને છે ને પૂરેપૂરા 10 દિવસ થયા ને 10 દિવસમાં જુઓ આપણી માંડવી છે ને આવી કંઈક દેખાય. ત્યારે આપણે છે ને સરખી રીતે આમ ઝૂમ કરીને દેખાડવું પડતું હતું. અત્યારે જો ચોકે કહી દેશે, કંઈ નથી કરવું પડતું, જો ડાયરેક્ટ દેખાય. ખેતર આખે આખું ટૂંકમાં કહે ને તો આપણું લીલકાઈ ગયું હે, હજી નીકળતી આવે હે માંડવી. પાછળ ખેતર જોઈ શકતા છે, ત્યાંય લીલકાઈ ગઈ. પછી વા ઓલે ખેતર લીલકાઈ ગઈ, પછી અહીંયા લીલકાતી આવે છે હજી. એટલે એવું જ છે અત્યારે ખેડૂત મિત્રોને બધાને. અમુક હજી રપટા વાંકવાનું હાલે, અમુક વાવવાનું હાલે. જેમ કે અમારે જ જે ત્રીજો ખેતર છે ત્યાં હવે કાલે આપણે વાવવા જવાનું હોય અને સવારના પરમાં વહેલું ઉઠી અને આપણે બી ભેરવવાના થાય છે. એટલે આપણે સવારના પરમાંથી જ વ્લોગ ચાલુ કરી દઈશું મિત્રો. અને આજે મને યાદ આવ્યું કે માંડવીનો આપણે વ્લોગ ઉતારી નાખીએ. મેં વાત કરી હતી પછી ન ઉતારાને મેળવ્યો હતું કે આજે ઉતારી નાખીએ. એટલે આવી કંઈક આપણી માંડવી છે મિત્રો. 10 દિવસનું રિઝલ્ટ છે આ. ને માંડવી જોરદાર એટલે જોરદાર છે મિત્રો, મેં કાંઈ ઘટે નહીં. ને હમણાં મસ્ત આપણે ક્લિપ ઉતારીએ, જોઈ લ્યો કે કેવી માંડવી થઈ, શું છે રિઝલ્ટ. થોડું કમેન્ટ કરીને ખેડૂત મિત્રો જણાવજો કે આમાં શું કાળજી હવે રાખવી પડે. બાકી તો હવે વિચાર છે કે થોડાક દિવસમાં હવે હાથી હાકી નાખ્યો કાચું જે આ પાછળ આમાં વચોવચ પાટલામાં જે અરુળા ને ટૂંકમાં કહેતો ઓલો ઘઉં નીકળ્યા હતા, આમાં જે બાજરો ને ખડ ને હોય ને રેડી થઈ જાય. કારણ કે હવે પછી છાટાક થાય તો પાછું હકાય નહીં, એ પાછા કોરી જાય, એથી તો હાકી નાખીએ. બાકી તમારું શું કહેવાનું મિત્રો, કમેન્ટ કરીને જણાવજો કે આમાં શું કરાય આગળ. બાકી હાલો આપણે એક મસ્ત ક્લિપ ઉતારીએ. અને મિત્રો, કંઈક આપણી માંડવીનું તમે રિઝલ્ટ જોઈ લીધું હશે. મસ્ત આપણે ક્લિપ ઉતાર્યું કે તમને ખબર પડી જાય કે કેવી લીલોતરી શું હે, બધી નરવાઈ કેવી છે આપણી માંડવીની. બાકી તો હમણાં હવે ચોમાસું આવે છે તે બધી તૈયારી તો થવા જ માંડે. અગાઉથી જો આમ વાદળા ને ક્યારેક ઢાકલું થઈ જાય, સવારના પોરમાં તેની વરસાદ આવી જાય એટલે બધું ઈતા હોય, થોડો પવન ન હોય. બાકી જો આપણી નારિયેળિયું કેમ મિત્રો લાગે, ગમે કયો આ નારિયેળિયું ને આપણે વૃક્ષો નહીં ને ઘરની શોભા કહેવાય એક રીતે તો. કારણ કે જો હું આ ને નાળિયેર ટૂંકમાં વાત કરું, બાકી કાપવાની કોશિશ જ ના કરું. જો હું કાપી નાખું તો આખું ઘર આવે ને માનો ને ઉજળ લાગવા માંડે, આને કારણે જ રૂપ આવે. બાકી જો ઉપર મિત્રો માળા છે ચક્કલીઓ, જો દેખાય, જો આ રીતે જો અહીંયા જો આ ત્રણ માળા છે. આપણે ખબર હોય તો વરસાદ આવે ન લી એટલે પીળી ચકલીઓ આવી હોય તો માથે પીળી હોય, આપણી ક્યાંક એટલે ઓઢણી ઓઢેલ આવે પીળી ચકલીઓ વરસાદની કહેવાય, એ કહેતા હોય બધા. આપણે તો વાત સાંભળતા હોય પછી વાત કરીએ એટલે એવું હોય. બાકી આપણી માંડવી મસ્ત થઈ ને આપણે કન્ટિન્યુ આવી જ રીતે મિત્રો વિડીયો ઉતાર્યા રાખશું. એટલા દિવસની થઈ એટલા દિવસની માંડવી થઈ એવી રીતે મસ્ત વિડીયો ઉતારવાના થાય છે આપણે. ને પૂરેપૂરી 1 મહિના દીની માંડવી થાય ત્યારે એક જોરદાર વિડીયો આવશે, એ ખાસ જોજો મિત્રો. બાકી તો આજે 10મો દિવસ છે આપણી માંડવીને. ને આપણે જો ટ્રેક્ટર ને ટ્રોલી જોડી લીધી, નવીનું જોડેલું હતું તો બાવલી બાજુ છોડી નાખ્યું એવું હે. બાકી તો હવે આજે કંઈ હવે કામકાજ નથી. સવારે મેં પૂરમાં વહેલું ઉઠી ને માંડવીનું કામકાજ આપણે ચાલુ કરી દેવાનું થાય છે, બી ભેરવવાના ને એવું બધું. એટલે સમરથભાઈ આપણે આઝાદભાઈ છે, બેમાંથી ગમે ને આવી જશે. સવારના પરમાં તેડવા જવા પડે, હું જાય એટલે ત્યારથી ચાલુ કરી દઈશું આપણે વ્લોગ ઉતાર્યું. બાકી તો હવે આજે એટલું છે. આવી જ રીતે રાખીએ કે આપણે એટલું જ રાખવું તો કે 10 દિવસની માંડવી થઈ તમને દેખાડવી હતી. હવે કમેન્ટ કરીને બધા કહેજો કે કેવીક માંડવી છે અને હું આમાં બધું હું કરવું તમે કહેજો આપણે. બાકી તો હવે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયો. બધાને જય શ્રી રામ.